નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ ન્યૂઝને। પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસને સાયબર ક્રાઇમનો એક કેસ ઉકેલવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। 3 આરોપીને પોલીસે દબોચી લીધા છે। મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરતા આ તત્વોના રેકેટનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે। 3 આરોપીને દબોચી લીધા છે। આ સમગ્ર કૌભાંડના તાર બિહાર સુધી સંકળાયેલા જોવા મળી રહ્યા છે। પોલીસ હાલમાં પ્રમાણિકતા અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। 804 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે। બેંકના પૂર્વ કર્મચારીની પણ સંડોવણી બહાર આવી છે। એક વાત ચોક્કસ વિચારવા જેવી છે કે સાયબર ક્રાઇમને જ્યારે અંજામ આપતી ઘટના સામે આવે છે ત્યારે ચોક્કસપણે એવું વિચારવાનું મન થાય છે કે બેંકની અંદર જ્યારે કનેક્શન હશે સીધું ત્યારે આવા કર્મચારીની સંડોવણીને કારણે લોકોને રડવાનો વારો આવે છે। તો આવા અધિકારી, આવા કર્મચારી સામે કડક હાથે કાર્યવાહી થાય તે જરૂરી છે। અને જ્યારે આવી ઘટના ઘટે ત્યારે પોલીસે પહેલામાં પહેલી બેંકમાં તપાસ અને પૂછતાછ કરવી જોઈએ। પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઇમને રોકવા માટે ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધાત દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, જેના આધારે ગોધરા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક BL દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસે તપાસ શરૂ કરી હતી। ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના સમન્વય પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી સુરતમાંથી આદર્શ વિજયકુમાર શુક્લા અને જીશુ પંકજ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન શહેરા PDC બેંકના પૂર્વ બ્રાન્ચ ઓફિસર સપન ઘનશ્યામભાઈ પરીખની સંડોવણી સામે આવી હતી। પોલીસ મુજબ સપન પરીખને અગાઉ બેંકમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે। સુરતની PDC બેંકની અંદર 4 ખાતા ખોલવામાં આવ્યા હતા અને 3 કરોડ 47 લાખ રૂપિયાની માતબર રકમના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન આ વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। સુરત શહેરનો એક બેજાબાજ અને દાહોદનો રાહુલ અગ્રવાલ બંનેને વોન્ટેડ પોલીસે જાહેર કર્યા છે। આ બંને શખ્સની આરોપી તરીકે સંડોવણી સામે આવી છે। હાલમાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, પરંતુ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનમાં એક પછી એક નામ ખુલતા જાય છે।
શહેરા પોલીસ હાલ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે. સાયબર ઠગાઈના મોટા રેકેટનો વધુ ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં 804 કરોડથી વધુના સાયબર ટ્રાન્ઝેક્શન સાથે સંડોવણી સામે આવતા તપાસ એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. પોલીસ હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદ લોકો સુધી પહોંચવા કાર્યવાહી તેજ બનાવી રહી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરતની પીડીસી બેંકની અંદર 4 ખાતા ખોલવામાં આવ્યા હતા. 3 કરોડ 47 લાખના માત્ર રકમના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. એક ખાતામાં કેરળ રાજ્યની અંદર તિરુવનંતપુરમના શહેરની અંદર આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસના દોર ધીરે ધીરે લંબાયા. સુરત શહેરના એક શખ્સની સંડોવણી સામે આવી. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. દાહોદના રાહુલ ઉર્ફે રાહુલ અગ્રવાલની સંડોવણી બહાર આવતા તેને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સાયબર ક્રાઇમમાં સુરતથી બિહાર સુધીના કનેક્શન સામે આવ્યા છે. સાયબર ક્રાઇમના સમગ્ર રેકેટની અંદર મ્યુઅલ એકાઉન્ટનો ઉપયોગ જે રીતના થઈ રહ્યો છે તેના કારણે પોલીસની અને તંત્રની ચિંતા વધી છે. હાલમાં પોલીસે જે આરોપી દબોચ્યા છે તેની કડક હાથે પૂછપરછ શરૂ કરી છે. પોલીસ પ્રામાણિકતાપણે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ધીરે ધીરે ચોંકાવનારી વિગતો સપાટી પર આવી રહી છે અને એ જ રીતના પોલીસ ધરપકડનો દોર ચાલુ કર્યો છે. હાલમાં જે વોન્ટેડ આરોપી છે તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પરંતુ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાના જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે તેની સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. માહિતી મુજબ આરોપી દિલીપ શંભુ છાયાણીએ વેપારીઓ પાસેથી જોબ વર્ક માટે કાપડ લીધો હતો, પરંતુ કામ પૂર્ણ થયા બાદ મજૂરીની રકમ ચૂકવી નહોતી. આરોપી સામે માત્ર મજૂરી ન ચૂકવવાનો જ નહીં, પરંતુ વેપારીઓનો માલ લઈ પેમેન્ટ કર્યા વગર ફરાર થઈ જવાનો પણ આરોપ છે. જે મામલે વેપારીઓએ વરાછા પોલીસ મથકે અલગ અલગ ફરિયાદ નોંધાવી હતી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટની અંદર 90 લાખ રૂપિયાની માતબર રકમની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીઓ પાસે માલ લઈને મજૂરી ન ચૂકવીને પેમેન્ટ ન કરનાર શખ્સ ત્યાંથી પલાયન થઈ ગયો હતો. આ સંદર્ભે પોલીસે ગુનો નોંધ્યો અને તપાસનો પ્રારંભ કર્યો. આખરે પોલીસના સકંજામાં આરોપી આવી ચૂક્યો છે. અલગ અલગ કેસની અંદર 90 લાખ રૂપિયાની આરોપીએ ઠગાઈ કરી હતી, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરવામાં આવી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. સાથે જ સમગ્ર મામલામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આરોપી સુરત શહેરના ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટની અંદર અલગ અલગ 2 લોકોને નિશાન બનાવ્યા, ગુનાને અંજામ આપ્યો અને લાખો રૂપિયાની ઠગાઈ કરીને વિસ્તારમાંથી પલાયન થઈ ગયો. આ સંદર્ભે વેપારીઓએ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ બતાવી. પોલીસ દાદાની એન્ટ્રી પડતાની સાથે જ
પોલીસ એક્શનમાં અને તપાસનો પ્રારંભ થયો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે દિલીપ છાયાનીને દબોચી લીધો છે. હાલમાં તેની કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને ઘણી બધી વિગતો બહાર આવી શકે છે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ એક મહત્વનું કેન્દ્ર બિંદુ છે સુરત શહેરની અંદર. આવા માર્કેટની અંદર છેતરપિંડી આચરનારા લોકો બિંદાસ છેતરપિંડી કરીને પલાયન થઈ જાય છે, જેના કારણે હવે વેપારીઓમાં ચિંતા વધી રહી છે. પોલીસ ફરિયાદ નોંધાઈ, પોલીસે ગુનાની તપાસ કરી અને આરોપીને દબોચી લીધો છે, પરંતુ સમગ્ર જે ધંધો છે વિશ્વાસ પર થઈ રહ્યો છે. ત્યારે આવી ઠગાઈના કિસ્સાઓ વેપારીઓમાં થોડી હલચલ મચાવી રહ્યા છે. સુરત શહેર એસઓજી પોલીસે શહેરમાં વધતી ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરી હતી, જે અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે હાથ ધરી ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ફરતા 72 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક તડીપાર આરોપીને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોનો સમાવેશ થાય છે. મર્ડર, લૂંટ, ચેઇન સ્નેચિંગ, હત્યાના પ્રયાસ અને તડીપાર જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરની અંદર સુરત શહેરની એસઓજી પોલીસે અસામાજિક તત્વોની હવા કાઢી નાખી છે. રોલા પાડતા અસામાજિક તત્વો ચરા, તલવાર અને અન્ય હથિયારો લઈને સુરતના રાજમાર્ગો પર ફરતા હતા. એક બે નહીં, પરંતુ 73 જેટલા આરોપીઓને એસઓજીએ ઓપરેશન રેમ્બોના અંતર્ગત ઝડપી પાડ્યા છે. આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને તેમની પાસેથી ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે. આ હથિયાર લઈને સુરત શહેરમાં ફરવાનું કારણ શું તે પોલીસ સારી રીતે સમજે છે. 73 જેટલા અસામાજિક તત્વોને વ્યવસ્થિત સુરત પોલીસે પાઠ બનાવ્યો છે. ઓપરેશન રેમ્બો એસઓજી હાથ ધર્યું અંતર્ગત ટોટલ 72 આરોપીઓ ઝડપી પાડ્યા છે. તમામ પાસે હથિયારો મળેલ છે અને આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કોઈ લૂંટ, મર્ડર, ગુસ્સીટોકના આરોપીઓ છે. આ આરોપીઓ 72 પકડાયા છે. એ તમામમાં સૌથી વધારે લિંબાયતમાં, સલાબતપુરામાં, બેસ્તાનની અંદરથી આરોપીઓ પકડાયા છે અને એમાંથી એક તડીપાર ભંગનો પણ 142નો કેસ કરેલ છે. આરોપી આસિફ તલવાર જે છે તે પકડાયો છે. એને ગુસ્સીટોક અને ડબલ મર્ડરનો આરોપી છે. તે ઉપરાંત એક ડિંડોલીના ગુનામાં નાસ્તો કરતો આરોપી હતો, જેનું નામ છે અરબાજ આલમ ખાન પઠાણ, જેને પણ પકડી પાડ્યું છે. આ રીતે જે છે એ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ ઓપરેશન એસઓજી દ્વારા ગઈકાલ સાંજથી કરવામાં આવ્યું હતું. આજ સુધીમાં આટલા આરોપીઓ પકડાયા છે, આટલા ગુના દાખલ થયા છે અને ભવિષ્યમાં આ ઓપરેશન સતત એસઓજીનું ચાલુ રહેશે. આરોપીઓ જે પકડાયા છે એમાં છરી, રેમ્બો છરી, તલવાર આવા અલગ અલગ હથિયારો ઝડપાયા છે. તો આ જે છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, એટલે હથિયારો રાખતા હતા.
અને બીજી એની ડિટેલ પૂછપરછ કરશું અને આની ડિટેલ સ્કેનિંગ પણ કરશું. આ લોકો વિરુદ્ધમાં જો અગાઉના ગુના બીજા હશે તો પણ શોધવામાં આવશે અને જો બીજા કોઈને આ લોકોની ઉપર ફરિયાદ હશે તો એ લોકો પર પણ દાખલ કરવામાં આવશે. એસઓજી પોલીસે એક બે નહીં પરંતુ 73 જેટલા હથિયારો આરોપીઓ પાસે ઝડપી પાડ્યા છે. ત્યારબાદ તમામ લોકોને એસઓજીની જે કચેરી છે ત્યાં લાવવામાં આવ્યા હતા. હાથ જોડીને કાન પકડીને તમામ 73 આરોપીઓએ માફી માંગી છે અને માફી પત્ર લખી આપ્યું છે કે ફરી કોઈ પણ ગુનાને અંજામ નહીં આપે અને આવા ઘાતક હથિયારો લઈને શહેરમાં નહીં ફરે. પોલીસની કચેરી ખાતે જે દ્રશ્યો સામે આવ્યા છે આરોપીને એ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ પોલીસે આ તમામ 73 જણનો જે રોફ મારતા હતા હથિયાર લઈને ફરતા એની હવા કાઢી નાખી છે. અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ છે. એસઓજી પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં જો કોઈ વ્યક્તિ ઘાતક હથિયારો સાથે ઝડપાશે તો તેની સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવી કામગીરી આગળ પણ ચાલુ રહેશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. સુરત શહેરનો એસઓજીની ટીમનું રેમ્બો ઓપરેશન હવે ચર્ચાનો વિષય છે. લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બન્યો છે. સુરક્ષા વ્યવસ્થા અને કાયદાને લઈને પણ હવે શાંતિ પ્રસરી રહી છે. સુરત શહેરના પોલીસે એક બે નહીં પરંતુ 73 જેટલા અસામાજિક તત્વોને આજે પાઠ શીખવાડ્યો છે. આ કાર્યવાહીથી ચોક્કસપણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સુરક્ષા વ્યવસ્થા અને કાયદાને લઈને લોકોનો વિશ્વાસ વધ્યો છે. ગીર સોમનાથ વેરાવળની અંદર ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો. ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપ વધારીને આ સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. તુરક સમાજના પ્રમુખની પર ફાયરિંગ થયું હતું. માથામાં ગોળી વાગી, જેના કારણે સારવાર દરમિયાન તુરક સમાજના પ્રમુખ જાવેદજીનું અવસાન થયું. પોલીસ સામે આ ચેલેન્જ હતી, પરંતુ ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને દબોચી લીધો. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં ગત 20મી મેના રોજ બપોરના સમયે તાલાલા નાકા ચોકડી પાસે ફાયરિંગની ઘટના બની હતી. 4 શખ્સોએ તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાણી પર માથાના ભાગે ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત જાવેદ તાજવાણીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જો કે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાએ પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવી તપાસ શરૂ કરાવી હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મુખ્ય આરોપી ફારૂક મોલાના, તેમનો પુત્ર અનીસ, તેમની સાથેના સાથીદારો અનીસ અને સમીર ચૌહાણને ઝડપી પાડ્યા છે. હાલમાં 4 લોકોની કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
પોલીસે ખૂબ જ ઝડપથી ગણતરીના કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીને ઝડપી લીધા છે. પોલીસે સમગ્ર બનાવની અંદર તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ફારૂન મૌલાના અને તુરક સમાજના પ્રમુખ જાવેદ વચ્ચે ધંધાકીય સ્પર્ધા અને હરીફાઈના કારણે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદને કારણે અનેક વખત ઝઘડા પણ થયા હતા. આખરે સમગ્ર કેસની અંદર આ ધંધાકીય અદાવતને કારણે ફાયરિંગની ઘટના ઘટી હોવાનું પોલીસનું અનુમાન છે. વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમનાથ ટોકીજ પાસે એક ફાયરિંગનો બનાવ બનેલો હતો. આ ફાયરિંગનો બનાવ બનેલ હતો એમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ગોળી અને હેડશોટ એટલે કે માથામાં કપાળના ભાગે જમણી આંખની ઉપર વાગેલી હતી અને આ બનાવને પરિણામે પહેલાં વેરાવળ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો હતો અને ત્યારબાદ આ જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરીને પહેલાં સરકારી હોસ્પિટલ, પછી મલ્ટી સ્પેશિયાલિટી વિમ્સ હોસ્પિટલ અને ત્યારબાદ વધારે સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ સારવાર દરમિયાન માથામાં ગોળી વાગવાની ઈજાના કારણે તેમનું મૃત્યુ થયેલ છે અને આ સમગ્ર બનાવ હત્યાના બનાવમાં પરિણમ્યો હતો. સમગ્ર બનાવ બન્યો ત્યારથી જ પહેલાંથી જ આરોપી તરીકે વડોદરાના જ ફારૂક મૌલાના એફએમનું નામ આવી રહ્યું હતું અને પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી અને પોલીસને જે શંકાસ્પદ નામ મળ્યા હતા એ શંકાસ્પદ નામ વેરીફાઈ થયા હતા. ત્યારબાદ પોલીસે સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા લગભગ 6 જેટલી જુદી જુદી એલસીબી અને એસઓજીની ટીમ બનાવી ફારૂક મૌલાના અને એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી એલસીબીની ટીમોને આ આરોપીને તમામે તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી ફારૂક મૌલાના અને મૃતક જાવેદ તાજવાણી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવનું મુખ્ય કારણ આમ તો જે જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી છે એ પહેલાં આ મૌલાના છે એફએમ કહેવાય છે, એફએમ તરીકે કુખ્યા છે વિસ્તારમાં, એની સાથે જ કામગીરીમાં હતો. પછી ઘણા સમયથી બંને વચ્ચે નાના મોટા મનદુખ ચાલી રહ્યા હતા. એમાં જે ચૂંટણી ગઈ એમાં પણ કોને સપોર્ટ કરવો એ બાબતે પણ થોડું મનદુખ હતું. આ ઉપરાંત જે તાત્કાલિક કારણ હતું એ ટ્રાન્સપોર્ટેશનનું કારણ હતું. ફારૂક મૌલાનાનું ફિશ સપ્લાયનો આસામ ગુવાહાટી સાઇડ ફિશ સપ્લાયના ટ્રકના કોન્ટ્રાક્ટ ચાલે છે. તો આ કોન્ટ્રાક્ટ આના લગભગ 10-15 વર્ષથી આ કોન્ટ્રાક્ટનું કામ કરે છે. પરંતુ એને એવી માહિતી મળી કે જ્યાં જાવેદ તાજવાણી રૂપે જાવેદ વાંદરી છે એ લોકો પણ આ ટ્રાન્સપોર્ટેશનમાં ફિશ સપ્લાયના ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગમાં જંપલાવી રહ્યા છે. તેથી એને પોતાનો કોમ્પિટિટર ઊભો થયેલો દેખાઈ રહ્યો હતો. એટલે આ લોકો વચ્ચે આ બાબતે પણ લગભગ છેલ્લા અઠવાડિયાથી નાની મોટી ઘર્ષણ બોલાચાલી થતી હતી કે ભાઈ તું આ ધંધામાં આવીશ તો ફારૂક મૌલાનાને એવો ડર હતો કે ભાઈ અમારા ધંધાની જે મોનોપોલી છે એ તૂટી જશે. મુખ્ય આ તાત્કાલિક કારણ આ હતું. બંને પક્ષે ફરિયાદ છે. ફારૂક મૌલાના ઉપર લગભગ આપણે જોઈએ તો 10 થી વધારે જુદી જુદી સેક્શનમાં હત્યાનો મર્ડર છે, હત્યાનો પ્રયાસ છે, એવા સંગીન અપરાધો એના ઉપર ઓલરેડી નોંધાયેલા છે. સામે મરણ જનાર વિરુદ્ધમાં પણ ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ દોષિતોના પણ આરોપી રહ્યા છે. એ જ્યારે આ લોકો એક બીજી પણ એક એફઆઈઆર નોંધાણી છે. એ એફઆઈઆર
જેમાં આમાં હત્યાનો પ્રયાસ 307 દાખલ કરી છે. આઈપીસી કલમ 307 દાખલ કરી. એમાં હાથના ભાગે એને કુવાડી અને તલવાર જેવા ગંભીર પ્રકારના હથિયારોથી ઈજા પહોંચાડવામાં આવી છે. આ બીજી એફઆઈઆર અમે દાખલ કરી છે. એમાં પણ 2 આરોપી છે. એમાંના એક આરોપી છે રફીક કરીને એને અમે અરેસ્ટ કરી લીધો. એમાં એક આરોપી અરેસ્ટ કરવાનો બાકી છે. તો એ આ ઘટનાને વેરાવળમાં બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પંથકની અંદર ભયનો માહોલ છે. કાયદો હાથમાં લઈને ખુલ્લે આમ ફાયરિંગ કરીને કોઈને મોતને ઘાટ ઉતારનાર આ 4 તત્વો સામે ભારે રોષની લાગણી પણ પ્રવર્તી રહી છે. ક્યારે આવું બન્યું નથી આ પંથકની અંદર, પરંતુ ધંધાકીય અદાવતને કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. 4 લોકોને પોલીસે દબોચી લીધા છે અને હાલમાં જેલના સળિયાની પાછળ ધકેલી દીધા છે. પોલીસે આ સંદર્ભે પત્રકાર પરિષદ કરીને માહિતી પ્રદાન કરી હતી. ફારૂક મૌલાના અને જાવેદ વચ્ચે ધંધાકીય હરીફાઈ હતી. છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. આખરે આ 4 લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે જાવેદ ઉપર ફાયરિંગ કરવું અને આખરે તેમને ગુનાને અંજામ આપ્યો. 4 લોકોએ ભેગા મળીને ફાયરિંગ કરતા માથામાં ગોળી વાગી હતી જાવેદને. તુરક સમાજના પ્રમુખને ઈજાગ્રસ્ત જાવેદને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. તેમના મોતથી સમગ્ર સમાજ અને પંથકમાં ચકચાર મચી છે. પરંતુ પોલીસની ઝડપ અને ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખતા હવે ધીરે ધીરે મામલો ઠંડો પડી રહ્યો છે. તો આ હતા ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ ન્યૂઝ. વધુ સમાચારો માટે હંમેશા જોતા રહેજો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.